કેમ છો મારા મિત્રો? સૌથી પહેલા આપણા સવારમાં શું કે ભાઈ વ્લોગ આવી ગયો પાર્ટ 2 આપણે દ્વારકાનો. તો આપણે ફાઇનલી પોગી ગયા દ્વારકાધીશે. આ બે જણા તો આવેલા એક વાર. આપણે તો પહેલી વાર આવ્યો એટલે ફૂલ હરખ છે. ઓય આવ્યો એને ઘણા વર્ષો થઈ ગયા. ઠાકરનો હુકુમ નહોતો. હા એ વાત આ વખતે ઠાકરનો હુકુમ થયો એટલે 3 ભાઈઓ ભેગા જઈ. આવી રીતે કોણ જાય કે હા ભાઈબંધ ભાઈ હા. તો કે 10 વાગે ફેમિલી થોડીક અંદર રહે. અમે વહેલા બહાર નીકળી ગયા. આપણે લીધા ઠેલા બોદરા લઈને થઈ ગયા હાલતા. મિત્રો હવે આજથી ક્યાં જવાનું? અહીંથી હવે આપણે જાશું દ્વારકા મંદિરે. અહીંથી દ્વારકા મંદિરે જઈને પહેલાં તો ગોમતી ઘાટે સ્નાન કરશું. પછી અમે જાશું નાહી ધોઈને દ્વારકાધીશ. ફોન દેખાડો કેટલા વાગ્યા? 5:52. હાલો એપલ 5:52 થઈએ. અત્યારે અમે પોઈગા હી. આ જો હું લખ્યું દ્વારકા. ઓ ભાઈ પુશઅપ મારવા હે અહીંયા તો શાંતિ રાખ. હા સાચો જીમ લવર. અહીંયા પુશઅપ મારવા. સવારના બોડી ફ્રેશ રાખવાની. બોડી બધે ફ્રેશ જ ભાઈ, બધે નો ફ્રેશ બનાવવાનું. હા તો મિત્રો બ્લોકમાં તમે આગળ બનાવજો. હવે આપણે આગળ જઈએ તમને ભાઈ મળીએ. હા ભાઈ હા યુવરાજભાઈ બ્લોગિંગ ચાલુ છે. આપણા જીજુભાઈ નહીં આવતા. લાલાભાઈ આવ્યા. લાલાભાઈ ક્યાં ગયા? લાલાભાઈ કમિશન આવી ગયું. આવી ગયું. નથી જવું 2000 માં આવવાને 2000 રૂપિયા દેવાય. પગપાળા એ આપણા લાલાભાઈ કઈ બોલતા નથી અત્યારે. શું કે ભાઈ હવે દ્વારકાધીશના મંદિરે પહોંચીને તમને દેખાડી ત્યાં સુધી મળી. દ્વારકા બાજુ જોઈ લ્યો. અહીંયા રસ્તો આવે અને આ બધા આવી રહ્યા છે આપણા મહિલા મંડળો. બાકી જવું આપણે આગળ જવાનું છે. દ્વારકાનો રસ્તો આ બાજુ જ જઈએ એટલે જોઈ લેજો. બાકી અહીંયા ઘણી બધી હોટલો છે. પ્રિન્સભાઈ કાંક એડિટિંગનું કાંક કહી રહ્યા છે. શું કહ્યું વચ્ચે બ્લોગ કેટલાય બનાવ્યા હતા એમાં હે ને થોડુંક એડિટિંગમાં વાંધો આવે ને એટલે એ મેકવામાં આવશે નહીં. એટલે અત્યારે સીધો પહેલો આ જ બ્લોગ આવશે. થોડાક દિવસથી મેકતા નથી એટલે અત્યારે પહેલાં આ જ બ્લોગ આવશે. પછી બીજા આવશે. પહેલા દ્વારકાધીશના નામે પહેલો બ્લોગ. તો ગાઈસ આ બાજુ જવાનું છે દ્વારકા. તો ગાઈસ દ્વારકાધીશના મંદિર આ બાજુ સિસ્ટમ બહુ સારી છે. સિસ્ટમ એટલે રોડ રસ્તા એ માયને બહુ અલગ છે. બાકી અહીંયા જોઈ લ્યો ગાંઠિયા ને જલેબીઓ. ઓ ભાઈ Five, 4, 3, 2, 1, and go.
ફાઇનલી ગાઈસ દ્વારકાધીશ મંદિર પહોંચી ગયા છીએ. પહેલી વાર આવ્યો. આ ધજા જોઈને એટલું ઓળખ થઈ છે વાત પૂછો. કેવું ઓળખ થઈ છે યુવરાજભાઈ? 52 ગજની ધજા પણ કેવો બાકી. લાઈન જેવો ખાલી એવડી line. મોર્નિંગ દર્શન આવી છે કેમ? હા મોર્નિંગ દર્શન. સવારના જ આપણે અહીંયા દર્શન કરવા પગી શકીએ મંદિરે. દીદીને પાછળ આવે છે. આજો ભાઈ. એ ગાઈસ જુઓ અહીંયા કેટલી લાઈન છે. તો ગાઈસ અહીંયા સુધી લાઈન નથી તમે જોઈ શકો છો. બાકી હવે આપણે જવું છે મોટી બાજુ, ધૂમથી બાજુ જવાનું છે. યોગ્ય આ કયો બ્રિજ છે? શિવરાજ. अरे सिस्टर और ये कौन सा ब्रिज है? वो द्वारका का फेमस बीच, फोटो खींचाने वाला. वो मतलब ब्रिज का नाम क्या है? बीच का नाम मुझे नहीं पता. वो ब्रिज का नाम क्या है? હવે પણ હિન્દીમાં ક્યાંથી આવી ગયા? અમે અહીંયા જમવા બે આવ્યા હતા. સિસ્ટર આ બ્રિજનું નામ શું છે? એમને આપણે આ બીચનું નામ છે ને ગોમતી ઘાટ છે. ગોમતી ઘાટ મને ખબર છે, પણ આ બ્રિજનું નામ શું છે? શિવરાજ બીચ. શ્રીવરાજ બ્રિજ. જોકે જસ્ટ મારા મગજમાં જ હતું, પણ તમારે કન્ફર્મ કરવું હતું કે તમને યાદ છે, દ્વારકા ફરવા આવો છો તો તમને બધી માહિતી છે. અમે 10 વાર આવી ગયા છીએ. 10 વાર? દ્વારકાધીશ તમને વારંવાર હુકમ કરે છે. બાકી આ જોઈ લ્યો, આ મારો ઝીંગુડો હે. અય ઢીંગુડા, ઓય આપણા બપોરનું તો બોલતા એ પણ કુચી કુચી લોકવાનું આવે. આ વખતનું અંતર બોલતા હોય નહીં. હાલો મિત્રો, હવે આગળ જાય છે કે બાજુ જવાનું? હું પહેલી વાર, મને ખબર નથી જ્યાં જઈને આપણે જઈશું તો દ્વારકા. આ બાજુ લગભગ આપણે ઓલો આને કાંક કહેવાય. જોકે જસ્ટ મને નથી ખબર, પણ ભૂલાઈ ગયું છે. દ્વારકા પોલીસ નો ડ્રોન ફ્લેર શું? ડ્રોન ઉડાડવાની પણ મને ચાલો મિત્રો, પછી આપણે આગળ દેખાડી. ચાલો મિત્રો, હવે જો આપણે અંદર ઉતરી છીએ. બાકી પેલા આપણે હવે નાવાની મજા પડી જવું. પાછળ પાણી શું કે પ્રિન્સભાઈ? તો ગાઈસ ગોમતી ઘાટ બાકી જોઈ લ્યો. અહીંનો વ્યૂ ખાલી જુઓ. તો ગાઈસ અહીંયા જોઈ લ્યો, અત્યારે શિયાળાનો ટાઈમ એ પણ મારા હાથ હજી ધ્રુજે, પણ આ બધા જો માસી હું આખો ધ્રુજું. ખારું પાણી, ખારું ખાડું જોઈએ ને, દરિયો છે, દરિયો છે. ફોટો ફોન પાડી, ફોટો માર ફોન માં જાન લઈ આપ. આ તો હે તો કરી એમાં પાડ્યા ને. તો મિત્રો હવે થોડીક વાર મૂકી. કાઢી નાઈ જો. मनमोहन है माधव तू जीव तर तारू